દાહોદથી સમાચાર ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માતની ઘટના દાહોદમાં બની છે। કાચલા ગામે હાઈવે પર અકસ્માત સર્જાયો। મુસાફરોને લેવા ઊભેલી એસટી બસને ટ્રકે પાછળથી ટક્કર મારી દીધી। સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા। દાહોદ જિલ્લામાં એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત કાચલા ગામ પાસે હાઈવે ઉપર સર્જાયો। મુસાફરોને લેવા માટે એસટી બસ ઊભી હતી અને ત્યારે જ પૂરપાટ ઝડપે ટ્રક પાછળથી આવી અને એસટી બસને જોરદાર ટક્કર મારી। જો કે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, એ રાહતના સમાચાર છે। અકસ્માતની આ ઘટનાના કારણે રસ્તા ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો। બાદમાં રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો। અમારા સંવાદદાતા મનીષ જૈન પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। મનીષ, અકસ્માતની આ ઘટનાને લઈને શું છે જાણકારી? જરૂર છે। હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે। કે સવારમાં જે બસ દાહોદથી ગોધરા તરફ જઈ રહી હતી તે દરમિયાન કાચલા સ્ટોપ પર ઊભી હતી। તે દરમિયાન પાછળથી એક ટ્રક કે જે પૂર ઝડપે આવ્યો હતો, ત્યારબાદ તેને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો। હાલ તો જે બસમાં બેઠેલા મુસાફરો છે તેઓ તાત્કાલિક નીચે ઉતરી આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। જોકે અહીં જે બસ છે તેમાં ભારે નુકસાન પણ જોવા મળી રહ્યો છે। હાજી મનીષ, આભાર જાણકારી આપવા માટે।